નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જેણે 11 મહિનાની અંદર રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, આપણે વાત કરીએ શેર બજારમાં કેટલાક શેર રોકાણકારોને ટૂંકા સમયમાં સમૃદ્ધ બનાવે છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ જે શેર બજારમાં નાણાંનું રોકાણ કરે છે તે આવા મલ્ટીબેગર શેરની શોધમાં હોય છે. આવો જ એક સ્ટોક જે કરોડપતિ બનાવી શકે છે, ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. આ શેરે માત્ર 11 મહિનામાં રોકાણકારોના પૈસા 2-4 ગણા નહીં પરંતુ 62 ગણા વધાર્યા છે. એટલે કે કંપની છે ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને 11 મહિનામાં 62 ગણા પૈસા વધારી દીધા છે. તો વધારે માહિતી જોઈએ આપણે શેર વિશે. સપ્ટેમ્બર 2023માં ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના એક શેરની કિંમત ₹23.30 હતી, જે વધી હવે ₹1430.60 પર પહોંચી ગઈ છે. જો કોઈ રોકાણકારી 11 મહિના પહેલા આ શેરમાં ₹1,00,000 નું રોકાણ કર્યું હોત તો આજે તેના શેરની કિંમત ₹62 લાખ થઈ ગઈ હોત. એટલે કે હવે તે આરામથી પોતાનું જીવન જીવી શકત. એટલે કે 11 મહિના પહેલા ₹23 ભાવ હતો શેરનો, જે વધી ₹1400 અત્યારે પહોંચી ગયો છે. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એક નાની કંપની છે. તે ભારતમાં સૌથી જૂના કેબલ અને કંડક્ટર ઉત્પાદનોમાંનું એક છે. તેનું નામ ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિક ગુડ્સ સેક્ટરમાં સૌથી ઝડપથી વિકસતી કંપનીઓની યાદીમાં આવે છે. પ્રમોટર ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં 90% હિસ્સો ધરાવે છે, જ્યારે જાહેર શેરધારકો 9.93% હિસ્સો ધરાવે છે. વિદેશી રોકાણકારો 0.08% હિસ્સો ધરાવે છે. પ્રમોટર પાસે મોટાભાગનો હિસ્સો છે કંપનીનો. પછી કંપનીના શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો 2023માં ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરની કિંમત ₹23.30 હતી. છેલ્લા ટ્રેડિંગ સેશન એટલે કે શુક્રવારે ડીવાય આ કંપનીના શેરનો ભાવ 2% વધી ₹1430.60 ના ભાવે બંધ થયો. તે મુજબ માત્ર 11 મહિનામાં રોકાણકારોના નાણાં 62 ગણા વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં 13% નો વધારો થયો છે, જ્યારે 6 મહિનામાં શેરે મલ્ટીબેગર 348% રિટર્ન આપ્યું છે રોકાણકારોને. પછી વાત કરીએ કે કંપનીને લાર્સન એન્ડ ટુબ્રો તરફથી એક મોટો ઓર્ડર પણ મળ્યો છે. એટલે કે મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તાજેતરમાં જ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુબ્રો તરફથી ₹40.12 કરોડ ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર AL59 ઝેબ્રા કંડક્ટર નવી પેઢીના એલ્યુમિનિયમ એલોય કંડક્ટરના સપ્લાય માટે છે, જે પીવી ફોર્મ્યુલા સાથે KMS દર આધારે પ્રદાન કરવામાં આવશે. આ કામ જૂન 2025 સુધીમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. એટલે કે ₹40 કરોડ નો L&T તરફથી કંપનીને ઓર્ડર પણ મળ્યો છે. પછી વાત કરીએ કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની આવક 201% વધી ₹224 કરોડ થઈ ગઈ, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹74 કરોડ હતી. જૂન ક્વાર્ટરમાં કંપનીનો ઓપરેટિંગ નફો ₹24 કરોડ હતો, જે ગયા વર્ષે ₹11 કરોડ હતો. જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો પણ 180% વધી ₹17 કરોડ થયો છે. એટલે કે કંપનીની આવક અને નફામાં પણ વધારો જોવા મળી રહ્યો છે વર્ષની સરખામણીમાં. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેર વિશે, જેણે 11 મહિનામાં રોકાણકારોને માલામાલ બનાવ્યા છે અને કંપનીની L&T તરફથી ₹40 કરોડ નો એક મોટો ઓર્ડર પણ મળ્યો છે. સાથે કંપનીના નફામાં પણ આપણને વધારો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો.